હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો આજે હું બનાવું છું સીંગુ બટેટાનું શાક, એટલે કે સરગવાની સીંગુ અને બટેટાનું શાક ચણાના લોટવાળું. તો એના માટે મેં અહીંયા 2 થી 3 નંગ સીંગ લીધી છે અને 2 નંગ બટેટા લીધા છે મીડિયમ સાઇઝના. તો હવે આપણે અહીંયા સીંગને કટિંગ કરી લઈએ. તો સીંગ ખાવાના ઘણા બધા ફાયદા છે અને આપણે સીંગ છે એ આપણે દાળ પણ બનાવી શકીએ, એમાં પણ નાખી શકીએ, શાકમાં પણ નાખી શકીએ અને આ સીંગોનું આપણે જ્યુસ પણ બનાવીને પી શકીએ. તો એનાથી પણ આપણને પગ મટી જાય છે, ગોઠણના દુખાવા મટી જાય છે. તો સીંગનું આપણે ઘણાએ પાવડર કરીને પણ સ્ટોર કરી રાખે છે. તો આ સીંગ આપણે 12 માસ નથી આવતી, પણ હવે તો એવું થઈ ગયું છે કે હવે આપણે જ્યારે પણ સીંગ ખાવી હોય ત્યારે મળી જાય છે. તો આપણે જો સીંગ પણ કટિંગ થઈ ગઈ છે. હવે આપણે બટેટાને પણ કટિંગ કરી લઈએ. તો અહીંયા આપણે આ રીતે કટિંગ કરવાના છે. તો મેં અહીંયા બટેટાના આવી રીતે 4 ભાગ કર્યા છે. તો હવે આપણે એમાં નાખી દઈશું. તો સીંગ અને બટેટા કટિંગ થઈ ગયા છે ને હવે આપણે એમાં પાણી નાખી દઈએ. પછી એમાં અડધી ચમચી જેટલું નમક અને હવે આપણે એને બાફવા મૂકી દઈએ. તો આપણે બાફવા મૂકી દીધું છે. હવે આપણે ત્યાં સુધીમાં આપણે 2 થી 3 ચમચી મેં ચણાનો લોટ લીધો છે, એ આપણે શેકવાનો છે. તો હવે એમાં આપણે અડધી ચમચી નમક નાખીશું અને હવે આપણે એને શેકી લઈએ. તો ચણાના લોટમાં સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. તો નીચે ન બેસી જાય એનું ધ્યાન રાખવાનું અને આપણે ચણાનો લોટ શેકીએ ત્યારે એમાં બબલ્સ ન રહે એનું પણ ધ્યાન રાખવાનું. એ રીતે શેકવાનું છે. ઘણીવાર એમાં ગાંઠા રહી જતા હોય છે. તો જુઓ, ચણાનો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે સીંગુને બટેટા જોઈ લઈએ કે ચડી ગયા છે કે નહીં, બફાઈ ગયા છે કે નહીં એ જોઈ લઈએ. તો હજી આપણે સીંગ અને બટેટા નથી બફાણા. તો ફરી પાછું આપણે 5 મિનિટ માટે એને રાખી દઈએ બાફવા માટે. અને હવે 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ફરી પાછું ચેક કરી લઈએ. તો ચાકુથી આપણે જોઈ લઈએ. તો બટેટા બફાઈ ગયા છે અને સીંગું પણ બફાઈ ગઈ છે. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ અને વધારાનું પાણી પણ કાઢી લઈએ. તો હવે આપણે બટેટાને છાલ ઉતારી લઈએ. તો આ બટેટા અને સીંગું આપણે કૂકરમાં પણ બાફી શકીએ, પણ કૂકરમાં બાફીએ તો એ ઓવરકૂક થઈ જાય છે અને સરખી રીતના આ સીંગુને તો બફાતા વાર ન લાગે. એટલા માટે આપણે આપણે કઢાઈમાં આપણે બાફી છે અને બટેટા પણ આ રીતે કટિંગ કર્યા છે એટલે એ પણ આપણે જલ્દી બફાઈ જાય. તો બંને રીતે કરી શકીએ. તો હવે આપણે બટેટાની છાલ પણ નીકળી ગઈ છે અને હવે આ સીંગને આપણે ખોલી અને એમાંથી બિયા કાઢી લઈએ. તો આપણે આ સીંગ છે એ જરીક મોટી છે એટલે આપણે પાતળી પણ આવે છે. તો એમાંથી આપણે બિયા કાઢવાની જરૂર નથી પડતી. એટલે આ સીંગમાંથી આપણે બિયા કાઢી લઈએ અને આ બિયા જો તમે ખાતા હોય તો એમાં નાખવાના અને ન ખાતા હોય તો નહીં નાખવાના. તો આ રીતે આપણે સીંગને ખોલી લેવાની અને 3 ભાગ એના કરી લેવાના. એટલે બફાઈ જશે એટલે એ એવી રીતે થઈ જ જાય અને તમે આખી પણ એને આપણે શાકમાં નાખી શકીએ. હું આ રીતે કરું. તો હવે આપણે એક કઢાઈમાં મેં 4 ચમચી તેલ લીધું છે
અને હવે આપણે એમાં રાઈ જીરું નાખી દઈએ અને રાઈ જીરું ચટકી જાય એટલે હવે આપણે એમાં હિંગ નાખીશું. અડધી ચમચી જેટલી મેં હિંગ નાખી છે. અને હવે એમાં આપણે સમારેલા ટમેટાં અને લસણવાળી ચટણી અડધી ચમચી નાખી છે. જો તમે લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું. હવે આપણે એમાં ટમેટામાં એ મિક્સ કરી લઈએ લસણવાળી ચટણીને ને એમાં આ બિયા આપણે નાખી દઈએ. હવે એને ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું. હવે એ મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે સમારેલા બટેટા હતા એ એમાં આપણે નાખી દઈશું. પછી ફરી પાછું એને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો મેં અહીંયા અડધી ચમચી હળદર નાખી છે, અડધી ચમચી જેટલું ચટણી, પછી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે એમાં નમક નાખશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો આવી રીતે મિક્સ કરી અને પછી એમાં આપણે જે આ સીંગું બાફેલી છે એ એમાં નાખી દેવાની. હવે એને ફરી પાછું આપણે મિક્સ કરી લઈએ. તો આ રીતે મિક્સ કરી હવે એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એ નાખવાનું કલર માટે. હવે એને ફરી પાછું મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં જે ચણાનો લોટ શેક્યો હતો એ એમાં આપણે નાખવાનો છે. તો એમાં આપણે છાંટી દઈએ. ચણાનો લોટમાં સરખી રીતે છાંટી અને હવે આપણે એને ફરી પાછું મિક્સ કરી લઈએ. તો તમને આ રેસીપી કેવી લાગી, સીંગું બટેટાનું શાક ચણાના લોટવાળું, તો એ મને કમેન્ટમાં કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. તો આપણો આ જો ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને 5 મિનિટ માટે ઢાંકી દઈએ. તો હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણું શાક તૈયાર છે. Thank you for watching. Bye.